सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळांची। जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती। जय देव जाल शिकागो में विराजता अरे भाई देवी रूपे माहौल बाय परचा माए एवा पूरिया बोलो जय जय होल जाफर कवि धरो मनी गायु तणी करी ते रखवाड़ ए दुखिया ना दुख ते तारिया मारी धन धन होल मां धन धन हो दुदा शरण ने दिकरी ए बुढ़ा चरण नी बुढ़ा चरण ना दिकरी हिजन होल माता से नाम बुढ़ा चरण ना दिकरी हिजन होल माता से नाम परचा परगट पुरिया मानो बोलो जय जयकार परचा परगट पुरिया मानो बोलो जय जयकार। ए चरण कुड़मा जनमिया चरण कुड़मा ए चरण कुड़मा जनमिया होल माता से नाम चरण कुड़मा जा होल माता से नाम परचा परगट पुरिया मानो थयो जय जयकार परचा परगट पुरिया मानो बोलो जय जयकार। मंडाणी ए भेड़िया वारी मां ए देवरे सभा माजेदी वातु मंडाणी माड़ी वातु रे मंडाणी ए प्रगटा माड़ी विठल वचनु ने काज प्रगटा देवी तमे वचन ने रे काज परचा परगट पुरिया मानो बोलो जय जयकार परचा परगट पुरिया मानो बोलो जय जयकार। भाई भाई
જય હો માતાજી જય હો આ ભેડિયા વાળી માં ચાલુ દે તમને ચામુંડમાં જોગણિયું રમવા આવ્યું ત્યાં પુરાવો કે છે અમારા ચામુંડમાં ને ખોડલમાં સંગે હોલમાં ચામુંડમાં ને ખોડલમાં રમે છે હોલમાં પરચા પરગટ પુરિયા માનો બોલો જય જયકાર પરચા પરગટ પુરિયા માનો બોલો જય જયકાર દાખલાની ફરમાઈશ છે તમારી પણ પછી લઈ લો विश्वतो दग्धासो अपरितास उद्भिदः देवानो यथा सदमिद्वृद्धे आसन्न प्रायुवो रक्षितारो दिवे दिवे देहा सरस्वतीनः शुभकामयस्करतः तन्नो वातो मयो भुवस्तानु पूजे दधातन महिरणाय चक्षसे यो वहति वतं सदमिद्वृद्धे आसन्न प्रायुवो रक्षितारो दिवे दिवे तान् पूर्वयानि विदा ओमहे वयं भगम् मित्र सोममश्विनः सरस्वतीनः शुभगामयस्करतः
તન્નો વાતો મયો ભુવાતો ભેષજન તન્માતા પૃથ્વી તપિતા જો જુવમ્મા. તમારી આગળ દીપ જ્યોતિ દેવતાનું સ્થાપન કરેલું છે. આકાશ મંડળની અંદર સાક્ષાત નારાયણ સૂર્યદેવ બિરાજમાન થયેલા છે. આ પવિત્ર તો દીપ દેવતા, સૂર્ય દેવતા અને જગદંબા હોલ માતા એનું મનમાં તમારે સ્મરણ કરવાનું. તમારા કુળદેવી માતાને નમસ્કાર કરવાના. તમારા ગુરુ દેવતાને નમસ્કાર કરવાના. માતા પિતાના ચરણોમાં નમસ્કાર કરજો. યજ્ઞનારાયણ ભગવાનને નમસ્કાર કરવાના. ગાય માતાને નમસ્કાર કરવાના. અહીંયા પધારેલા બ્રાહ્મણોને નમસ્કાર કરવાના. આપણા ચાર વેદોને નમસ્કાર કરવાના. આપણી પવિત્ર તીર્થ નદીઓ છે ગંગા, યમુના, રેવા, પ્રયોષણી, નર્મદા, તાપી, તુંગભદ્રા. આ પવિત્ર તીર્થ નદીઓને નમસ્કાર કરવાના. આપણા ગુરુને નમસ્કાર કરવાના. આ બ્રહ્માંડ પવિત્ર દિવસ આપણને પ્રાપ્ત થયો છે અને આ પવિત્ર અવસરમાં આપણે બધા અલગ અલગ પ્રાંતમાંથી, અલગ અલગ ગામમાંથી, અલગ અલગ સિટીમાંથી બધા અહીંયા એકત્રિત થયા છે. દરેક ભાઈઓ અને બહેનો, આપણે બધા આપણો મૂળભૂત હેતુ છે યજ્ઞ. અને આપણે અહીંયા સુધી માના દરબાર સુધી હું ને તમે બધા આવ્યા છીએ. થોડી વાર પહેલા પેથલજીભાઈ બોલ્યા બે શબ્દો જ, પણ બે શબ્દોમાં ઘણું બધું એને કહી દીધું છે. પેલું વાક્ય એ બોલ્યા કે તમે જે લક્ષ્મી વાપરો છો એનું યોગ્ય વળતર તમને મળવું જોઈએ. બહુ સાચી વાત. દીકરો નાનો હોય, યુવાન હોય, થોડો ધંધામાં થનગનાટ એનો વધારે હોય, માતા પિતા ધંધાની દોરી એના હાથમાં સોંપે, રોકાણ કરે ધંધાની અંદર, એટલે દરેક માતા પિતાને એવી ઈચ્છા હોય કે અમારો દીકરો ધંધામાંથી વધારે નફો મેળવે. બરાબર ને? હોય આપણા રૂપિયા ત્યાં સેફ હોય એવું આપણે દરેક વિચારતા હોઈએ. યથુજીભાઈના એ વચન સાથે હું સંમત છું, પણ મારે તમને એ કહેવું છે કે યોગ્ય રીતે વપરાયેલો છે એની હું તમને ખાતરી આપું છું. એ દરેક લક્ષ્મી માં ભગવતીના કાર્યમાં લગાડેલી લક્ષ્મી છે અને એનું તમને ફળ મળશે જ. પણ ભગવાને ગીતાજીમાં કીધું એ મુજબ કાર્ય કરવું એ કામ આપણું છે, ફળ આપવું એ કામ ભગવાનનું છે. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. મનુષ્યએ કામ કરવાનું છે. બધા પૂરી શ્રદ્ધાથી અહીંયા બેઠા છે અને આવી જ પૂરી શ્રદ્ધાથી દરેક યજમાનોએ પૂર્ણાહુતિ સુધી અમને સહયોગ આપવાનો છે. જોકે આ કાર્ય તમારું છે એટલે તમારે સહયોગ આપવાનો છે, પણ છતાંય હું કહું છું કે તમારું કાર્ય છે ને તમારે અમને સહયોગ આપવાનો છે.
ખૂબ પવિત્રતાથી, ખૂબ શ્રદ્ધાથી, ખૂબ વિશ્વાસથી આવો યજ્ઞ આપણે કરવાનો છે અને એક એક રૂપિયાનું તમને વળતર મળે એવું કામ આપણે કરવાનું છે. તો અત્યારે આપણે બધા હેમાદ્રી સાંભળવા માટે એકત્રિત થયા છે. આપણે યજ્ઞ ઘણી વખત જોયા હોય, ખૂબ યજ્ઞમાં આપણે લાભ લીધો હોય અને માં હજી લાભ બધાને આપ્યા કરે એવી આપણે પ્રાર્થના કરીએ. પણ આ સહસ્ત્રચંડી મહાયજ્ઞ 1-2 કુંડ નહીં, 108 કુંડ. खोडल तू खमकारती खरे जगतनी मात चारण कुळमा जन्मीने जगमा થઈ પ્રખ્યાત ગોહિલવાડમાં શોભતું રાજપરારૂઢ ગામ તાતણિયા ધરાને કાંઠે શોભે તારું ધામ જોગમાયા તું જાગતી પરગટ આપોઆપ તારા શરણે આવે ના દૂર કરે સંતાપ આશીર્વાદ તું આપતી ઊંચો કરીને હાથ મગરવાળી તું માવડી બનજે અનાથ વિનાથ જય જય ખોડલ માં જય જગજનની એક 21 રૂપિયા આતુભાઈ રામભાઈ બંધાણીયા જોવા પધારે છે, બાળાઓને ભેટમાં આવે છે. એક 51 રૂપિયા ગોવિંદભાઈ સોનાભાઈ આંગળીયા પધાર્યા છે, એ પણ આપે છે. ત્યાર પછી માતાજીનો ગરબો ઉતારવામાં હોલ માતાના મંદિર તરફથી 1100 રૂપિયાના વધારા સાથે 1763 રૂપિયા. હાલો ભાઈ 1100 રૂપિયા તો બોલી શકાય. 1100 ની નીચે ગરબાનો બોલ લેવામાં નહીં આવે, 1100 ઉપર બોલજો. કાનો મારો હાલવા છોરે પકડ્યા ભેગા રે કાનો મારો હાલવા છોરે પકડ્યા
હે મારી ભગવાન